ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત અને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા તારીખ 1-5-2025 થી 5-5-2025 સુધી આદર્શ વિદ્યા સંકુલ પાટણ ખાતે સમર સાયન્સ કેમ્પ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં વિજ્ઞાનને લગતી જુદી જુદી પ્રવૃત્તિઓ જેવી કે ઓરિગામી વર્કશોપ, વેસ્ટમાંથી બેસ્ટ, ક્રિએટિવ લર્નિંગ, રોકેટરી વર્કશોપ, ફન વિથ સાયન્સ, ફન વિથ મેથ્સ, વૈદિક ગણિત, વિજ્ઞાન મોડેલ પ્રદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. સાયન્સ સમર કેમ્પ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરીશભાઈ ચૌધરી, આદર્શ વિદ્યાલય પાટણના આચાર્ય ડોક્ટર દિનેશભાઈ ચૌધરી, કોઓર્ડિનેટર વનવીરભાઈ તેમજ તજજ્ઞ તરીકે પધારેલ અરવિંદભાઈ સુથાર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પાટણ શહેર અને આજુબાજુના ગામોમાંથી કુલ 52 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જેમને ઉનાળુ વેકેશનમાં વિજ્ઞાનની જુદી જુદી પ્રવૃત્તિઓ કરી પોતાની અંદર રહેલ વિજ્ઞાન અને ગણિતનો ઉપયોગ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આઈપી લેબ ઓફિસર સાહિલભાઈ તેમજ સાયન્સ કોમ્યુનિકેટરના દિલીપભાઈ કરી રહ્યા છે. તો આ સમર કેમ્પ રાખવા પાછળનો મુખ્ય આશય વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ મોબાઈલથી દૂર રહી વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજે અને તેમાં રસ અને રુચિ દાખવતા થાય તેવા શુભ આશયથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું વનવીરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તારીખ 1-5-2025 થી 5-5-2025 સુધી આમ 5 દિવસ સમર સાયન્સ વેકેશન કેમ્પ પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્રમાં યોજાઈ રહ્યો છે. તેમાં દરરોજ જુદા જુદા દિવસે જેમ કે ગણિત મોડેલ મેકિંગ વર્કશોપ, સાયન્સને લગતી પ્રવૃત્તિઓ, અંધશ્રદ્ધાને લગતી પ્રવૃત્તિઓ, ઓરોગામી વર્કશોપ તેમજ ફન વિથ સાયન્સ અને ફન વિથ મેથ્સ જેવા જે કાર્યક્રમો છે એ યોજી અને વિદ્યાર્થીઓમાં રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એને બહાર લાવવાનો પ્રયત્ન એ કરવામાં આવી રહ્યો છે, જેમાં 48 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને 48 વિદ્યાર્થીઓ એ સવારના 7:30 થી 11 સુધી પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્રમાં આવશે અને જુદી જુદી પ્રવૃત્તિઓ કરી અને એમાંથી એમની અંદર રહેલી વિવિધ શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરશે. જય હિન્દ. શું આશયથી સમર કેમ્પનું આયોજન કરવામાં? વિદ્યાર્થીઓ જે મોબાઈલ પ્રત્યે એમને વળગણ છે એમાંથી ખાસ કરીને એમને મુક્ત કરવા માટે અને વાલીઓ પણ વેકેશનની અંદર ઘણા વિદ્યાર્થીઓથી કંટાળી જાય છે, માટે અમે અઠવાડિયા પહેલાં એની અંદર જાહેર કર્યું હતું કે જે વિદ્યાર્થીને લોક વિજ્ઞાન કેન્દ્રની અંદર વિજ્ઞાન સમર કેમ્પમાં આવવું હોય તો ત્યાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અમારું વેકેશનની અંદર સમર વેકેશન કેમ્પનું જે રજિસ્ટ્રેશન ચાલીનું થયું હતું, પણ પછીથી વિદ્યાર્થીઓ વધતા અમે એમને પણ આવકાર્યા છીએ અને એમને પણ આ પ્રવૃત્તિઓ સાથે સોંપડી રહ્યા છીએ.